નમસ્કાર. આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વરના કમલમ ગાર્ડનમાં યોર ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર ખાતે કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્થા યોર ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 8 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના કમલમ ગાર્ડન ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં દરરોજ સવારે યોગાભ્યાસ માટે આવતા યોગ પ્રેમી નાગરિકોને વિશાળ હાજરી વચ્ચે મહિલા શક્તિને વંદન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેવા, સમર્પણ અને સંકલ્પની શક્તિરૂપ એવી મહિલાઓને સન્માનિત કરી તેમના સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશિષ્ટ આમંત્રિત મહેમાનો તરીકે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી વિમલભાઈ જેઠવા, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મા સમાજ જીઆઈડીસી અંકલેશ્વરના પ્રમુખ શ્રી ચંદુભાઈ જોશી, શ્રી મયંકભાઈ બુચ, શ્રી હરેશભાઈ રગાની, શ્રી સુભાષભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે સમાજ સેવા ક્ષેત્રે અગ્રેસર રહી પ્રેરણારૂપ કાર્ય કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યોર ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ઓઝા, શ્રી ધર્મભાઈ પટેલ, શ્રીમતી નીલમબેન પાદરિયા તેમજ સંસ્થાના સેવાભાવી સ્વયંસેવકોના સંયુક્ત સહયોગથી આ સમગ્ર મહિલા સન્માન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.